આપણે MS વર્ડમાં અત્યારે ન્યૂઝપેપર સ્ટાઇલ જોવા જઈ રહ્યા છે અને એમાં એક બ્લેન્ક ડોક્યુમેન્ટ ખોલ્યો છે. આપણે ન્યૂઝપેપર સ્ટાઇલ છે એ આ પ્રમાણે કરવું છે. ન્યૂઝપેપર સ્ટાઇલ્સમાં ઉપર આવું ન્યૂઝપેપરનું એક હેડિંગ અને ત્યારબાદ ટેક્સ્ટને આપણે આ રીતે કોલમમાં ગોઠવવી છે, સાથે એક પિક્ચર ઇન્સર્ટ કરવું છે અને આ રીતે આપણું ડોક્યુમેન્ટ દેખાય એવું કરવાનું શીખવું છે. તો ન્યૂઝપેપર સ્ટાઇલ કેવી રીતે કરીએ એ વિગતવાર જોઈએ. તો સૌપ્રથમ તો આપણે આપણું પેજનું જે માર્જિન છે એ થોડુંક ઘટાડી દઈએ. ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ અને લેફ્ટ ઇન્ડેન્ટને સેટ કરી દઈએ. રાઈટ માર્જિનને આપણે ઘટાડી દઈએ. એવી જ રીતે નીચેની બાજુ બોટમ માર્જિનને પણ ઘટાડી દઈએ. શરૂઆતમાં હેડિંગ લખવા માટે 2-3 વાર એન્ટર મારી અને આપણે હેડિંગની જગ્યા છોડી દઈએ. આપણી પાસે ટેક્સ્ટ તૈયાર નથી તો ટેક્સ્ટ તરીકે લેવા માટે આપણે =RAND એવું લખી અને અહીંયા 10 પેરેગ્રાફ આપણે ઇન્સર્ટ કરી દઈએ. Ctrl+A થી બધી ટેક્સ્ટ પસંદ કરી અને જસ્ટિફાઈ કરી લઈએ, જેથી ટેક્સ્ટ આપણને એક સરખી દેખાય. હવે મિત્રો આપણે આપણો ઓરિજિનલ જે આપણો ધ્યેય છે એ શરૂ કરીએ. તો હું પહેલાં જે પહેલો અક્ષર છે ત્યાંથી જે છેલ્લો અક્ષર છે ત્યાં સુધીની તમામ ટેક્સ્ટ પસંદ કરું છું. મિત્રો ધ્યાનમાં રાખીશું, આપણે Ctrl+A નથી કરવાનું, પરંતુ ટેક્સ્ટ પસંદ કરવાની છે. ટેક્સ્ટ પસંદ કર્યા બાદ આપણે લેઆઉટમાં જઈશું અને લેઆઉટની અંદર કોલમ્સમાં જઈશું. કોલમ્સમાં મોર કોલમ્સ જઈશું. આપણે આ ટેક્સ્ટને 3 ભાગમાં વહેંચવી છે, એટલે આપણે અહીંયા જે કોલમ્સ ડાયલોગ બોક્સ દેખાય છે તેમાં 3 કોલમ્સ પસંદ કરીશું. વચ્ચે આપણે એક લીટી પણ એડ કરવી છે, તો અહીંયા બિટવીન લાઇન્સ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું. તો મિત્રો આ રીતે આપણે જે ટેક્સ્ટ છે એને 3 ભાગમાં વહેંચી અને સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ટેક્સ્ટમાં કર્સર રાખી અને ઉપરની બાજુ જઈ અને આ રીતે થોડુંક માર્જિન નાનું મોટું પણ કરી શકાય, જેથી વ્યૂ બહુ સરસ રીતે આવે. હવે મિત્રો આપણે આમાં ચિત્ર ઇન્સર્ટ કરવું છે. તો ચિત્ર ઇન્સર્ટ જ્યાં કરવું હોય ત્યાં કર્સર લાવી અને ઇન્સર્ટ પિક્ચર્સમાં જઈશું અને એમાં જે પણ ચિત્ર તમારે લાવવું હોય એ પસંદ કરી રાખજો અને એ ચિત્ર હું અહીંયાથી પસંદ કરું છું. દાખલા તરીકે આપણે ન્યૂઝપેપરમાં કોઈ પણ ચિત્ર હોય તો એ રીતે આપણે ઇન્સર્ટ કરીએ છીએ. ચિત્રને આ રીતે ડ્રેગ કરી અને નાનું મોટું કરી શકાય. હવે ચિત્ર છે એ ટેક્સ્ટમાં આપણે ગોઠવવાનું છે. તો જ્યારે પણ આપણે ચિત્ર પર ક્લિક કરીશું તો ચિત્ર પસંદ થયેલું દેખાશે. અત્યારે ચિત્ર પસંદ નથી, હું ફરી એના પર ક્લિક કરું છું તો ચિત્ર પસંદ થાય છે. અને તમે ચિત્ર પસંદ કરેલું હોય ત્યારે જોશો કે પિક્ચર ટૂલ્સ ફોર્મેટ અને આપણને અહીંયાથી પિક્ચરને ફોર્મેટ કરવાના અલગ અલગ પ્રકારના ટૂલ્સ જોવા મળે છે. એમાંથી હું રેપ ટેક્સ્ટ ઓપ્શન પસંદ કરું છું અને રેપ ટેક્સ્ટની અંદર આપણે સ્ક્વેર પસંદ કરીએ. ટાઇટ પણ પસંદ કરી શકાય છે. હું અહીંયા આગળ સ્ક્વેર પસંદ કરું છું અને પછી જો તમે ચિત્રને આમ સેટ કરશો તો ટેક્સ્ટ પ્રમાણે તમારું ચિત્ર સેટ થશે. આમાં ઘણા બધા વિકલ્પ છે આપણી પાસે. રેપ ટેક્સ્ટમાં સ્ક્વેર, ટાઇટ, થ્રુઆઉટ, ટોપ બોટમ, બિહાઇન્ડ ટેક્સ્ટ, એટલે કે ટેક્સ્ટની પાછળ જતું રહે ચિત્ર, ટેક્સ્ટની આગળ જતું રહે અને ટેક્સ્ટ પાછળ જતી રહે. તમારે ડ્રેગ કરીને કોઈ ચિત્રનો શેપ બદલવું હોય તો એ બદલી શકો. આવા વિવિધ વિકલ્પો છે જે તમે ચિત્ર પર પસંદગી કરી અને પ્રયત્ન કરશો તો થઈ જશે. હું અત્યારે સ્ક્વેર વિકલ્પ પસંદ કરું છું ચિત્ર માટે. અને એ જ રીતે તમે ચિત્રની પોઝિશન પણ નક્કી કરી શકો છો કે ચિત્રને તમારે ક્યાં ગોઠવવું છે એ પણ તમે નક્કી કરી શકો છો. તો એ તમે ટેક્સ્ટની અંદર ચિત્ર લાવી અને સહેજ પ્રયત્ન કરશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ચિત્ર કેવી રીતે આપણે ગોઠવી શકીએ. ઘણીવાર વચ્ચેના જે હેડિંગ્સ છે એ થોડાક ડિફરન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ એક ન્યૂઝ લખું છું કે ભાઈ વી આર ટ્રાઇંગ ટુ લર્ન ન્યૂઝપેપર સ્ટાઇલ. અને આ થોડુંક ડિફરન્ટ આપણે બતાવવું છે, આ થોડુંક અલગ બતાવવું છે. આ ટેક્સ્ટ કેપિટલ સ્મોલ બરાબર નથી થઈ તો હું અહીંયા જઈને આ વિકલ્પમાં પસંદ કરી અને સેન્ટેન્સ કેસ લઈ લઉં છું. એટલે મારી ટેક્સ્ટ બરાબર યોગ્ય રીતે ગોઠવાઈ ગઈ છે અને એને હું થોડોક ફોન્ટ મોટો કરી અને
બોલ્ડ કરી દઉં અને કલર કરી દઉં તો એ ડિફરન્ટ દેખાશે મારા ન્યૂઝપેપરની અંદર. કોઈક સ્પેલિંગ એરર આવી દેખાય તો એ તમે આવી રીતે રેક્ટિફાય કરી શકો છો. તો હું માનું છું કે મિત્ર ટેક્સ્ટને તમને આ ગોઠવતા આવડી ગયું હશે. ચિત્રને તમે પસંદ કરો તો ફોર્મેટ ટૂલની અંદર બોર્ડર પણ તમે પસંદ કરી શકો છો. ચિત્રમાં બોર્ડર પણ પસંદ કરી શકો, બેકગ્રાઉન્ડ કાઢી શકો, કલર કરી શકો, કરેક્શન કરી શકો. આ બધા ઘણા બધા વિકલ્પ છે. તમે જાતે પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે. અહીંયાથી બોર્ડરની વિડ્થ અને એની સ્ટાઇલ તમે બદલી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા અત્યારે આ લઉં છું તો આવી રીતે તમે ચિત્રને ફોર્મેટિંગ પણ કરી શકો. કોઈ પણ ટેક્સ હોય એનો પ્રથમ અક્ષર આપણે બાકીની ટેક્સ કરતાં જુદો કરવો છે, થોડો આકર્ષક કરવો છે, તો આપણે એવો પ્રથમ અક્ષર પસંદ કરી દેવાનો અને એને આપણે કહીએ છીએ ડ્રોપ કેપ. તો એમાં ઇન્સર્ટમાં જવાનું અને ઇન્સર્ટમાં ગયા પછી તમને ડ્રોપ કેપનો વિકલ્પ મળશે. તમે અહીંયા જઈને ક્લિક કરશો અને ડ્રોપ કેપ કરશો તો એનો પણ તમે કલર ને વગેરે કરી શકો છો. પસંદ કર્યા પછી માની લો કે તમારે એને ડિફરન્ટ બતાવવું છે તો આવું પણ તમે કરી શકો છો. બીજી કોઈ અગત્યની બાબત હોય અને એને પણ તમારે ડ્રોપ કેપ કરવું હોય તો એ પણ સિલેક્ટ કરો અને ઇન્સર્ટમાં જાઓ અને ફરી તમે ડ્રોપ કેપ વિકલ્પ પસંદ કરી શકો છો. તો મિત્રો હું માનું છું કે તમે ટેક્સ્ટને આવી રીતે કોલમમાં ગોઠવી અને કેવી રીતે ન્યૂઝપેપર સ્ટાઇલ બનાવે એ આવડશે. હવે આપણે ઉપરનું હેડિંગની બાબતની ચર્ચા કરી લઈએ. તો અહીંયા હું લખું છું ધ ટાઈમ્સ ઓફ, કેપ્સ લોક ઓન છે તો આને ઓફ કરું છું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ મારું હેડિંગ છે. હું હેડિંગને પસંદ કરું છું, હોમ ટેબમાં જાઉં છું અને અહીંયાથી હું એને ફોર્મેટિંગ કરી શકું. દાખલા તરીકે હું એને આ રીતે લખવા માગું છું. એનો ફોન્ટ કલર પણ બદલવો હોય તો હું બદલી શકું છું. હું સપોઝ આ લઉં છું. એને આપણે સાઇઝ બદલીએ અને એને સેન્ટર લાઈન કરીએ. એની નીચે આપણે લીટી દોરવી છે તો ઇન્સર્ટમાં જવાનું, ઇન્સર્ટમાં શેપમાં જવાનું, શેપમાં લીટી લેવાની અને સ્ટ્રેટ લાઈન કરવી હોય તો શિફ્ટ કી દબાવી અને તમે લાઈન આવી રીતે ડ્રો કરી શકશો. ફરી ઇન્સર્ટ, શેપ અને લીટી આ રીતે તમે ડ્રો કરી શકશો. શિફ્ટ કી દબાવશો તો તમારી લીટી સ્ટ્રેટ લાઈન આવશે. શિફ્ટ કી દબાવી અને તમારે માઉસથી સ્ટ્રેટ લીટી દોરવાની છે. લીટીની વિડ્થ છે એ તમારે વધઘટ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો. એનો કલર પણ તમારે બદલવો હોય તો તમે અહીંયાથી એનો કલર પણ બદલી શકો છો. ત્યારબાદ આપણે જે એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે તમે અહીંયા જઈને એન્ટર મારશો અને એની વિડ્થ અત્યારે આપણે 10 કરી દઈએ. અને આજની અહીંયા હું એન્ટર મારું છું, એને લેફ્ટ એલાઇન કરું છું. એની વિડ્થ છે એ 10 કરી દઉં છું અને ડેટ, મારે નોર્મલ ટેક્સ્ટ જોઈએ છે એટલે હું નોર્મલ પસંદ કરું છું. અહીંયાથી ફોર્મેટિંગ ક્લિયર કરું છું અને ડેટ 8/1/2026. મારે વેબસાઇટનું નામ લખવું છે તો હું લખું છું www.website અને એનું નામ લખું છું સપોઝ abcxyz.com અને હું બોલ્ડ કરું છું. આને હું બોલ્ડ કરું છું અને અહીંયા કોન્ટેક્ટ નંબર અથવા એડ્રેસ લખીએ છીએ 12345678 અને એને પણ આપણે બોલ્ડ કરીએ છીએ. આ જે વધારાની સ્પેસ છે એમાં હું ડિલીટ કી દબાવું છું
અને હું માનું છું કે ફાઇલ સેવ કરીએ છીએ તો હું માનું છું કે તમને ન્યૂઝપેપર સ્ટાઇલ આ રીતે ફાવશે. મિત્રો એક નવી ફાઇલ ઓપન કરું છું અને એમાં આપણે એવું પણ જોવું છે કે એક કરતાં વધારે કોલમ એક જ પેરેગ્રાફમાં એક જ પેપરમાં કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકાય. તો એ અંગે પણ આપણે એ જોડે જોડે જોઈએ અને એ પણ તમે પ્રયત્ન કરશો તો તમને વધારે મજા આવશે. તો હું પહેલાં પેરેગ્રાફ લાવું છું ઇક્વલ ટુ RAND રેન્ડ અને માની લો કે 6 પેરેગ્રાફ લાવું છું. બધાને સિલેક્ટ કરું છું કંટ્રોલ જેથી એને જસ્ટિફાય કરું છું. હવે મારે એવું કરવું છે કે પહેલો પેરેગ્રાફ છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેવો છે. જેવો છે એવો ને એવો જ રાખવો છે. પરંતુ વચ્ચેના પેરેગ્રાફને 2 કોલમમાં વહેંચવા છે. એટલે હું 3 કોલમ પસંદ કરું છું. મિત્રો ધ્યાનમાં રાખજો કે જે પણ ટેક્સ્ટને એક કરતાં વધારે કોલમમાં એરેન્જ કરવાનું થાય તો તમારું પહેલું અને છેલ્લું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટેક્સ્ટ પસંદ કરવાની. હવે આપણે લેઆઉટમાં જઈશું. લેઆઉટમાં કોલમ્સમાં જઈશું અને કોલમ્સમાં 2 કોલમ્સ કરીશું. તો આ ટેક્સ્ટ છે એ 2 કોલમમાં ગોઠવાય. આ 1 કોલમમાં ગોઠવાયેલી ટેક્સ્ટ છે, આ 2 કોલમમાં ગોઠવાયેલી ટેક્સ્ટ છે અને માની લો કે આ પેરેગ્રાફ છે એને આપણે 3 કોલમમાં ગોઠવવા છે. તો હું આ પસંદ કરું છું, લેઆઉટ્સમાં જઉં છું, કોલમ્સમાં જઉં છું અને 3 કોલમ કરું છું. તો આટલી ટેક્સ્ટને હું 3 કોલમમાં ગોઠવી શકીશ. તો એનો અર્થ એવો થયો કે આ જે પેજ છે એમાં 1 કોલમ, 2 કોલમ અને 3 કોલમ આ રીતે તમે ગોઠવી શકો છો. હું માનું છું કે કોઈ પણ ટેક્સ્ટને કોલમમાં ગોઠવવાનું તમને હવે ફાવશે. આભાર.